અમદાવાદમાં એએમસી વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી. સીડેક પુણેના ડેટા આધારિત અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ. હવે શહેરના દરેક વોર્ડ માટે અલગથી વરસાદની આગાહી મળી રહેશે. 1.5 કિલોમીટર રિઝોલ્યુશનવાળા WRF મોડેલથી સચોટ અનુમાન કરાશે. દરરોજ સવારે 9 વાગે સીડેક દ્વારા વેધર બુલેટિન જાહેર કરાશે. ભારે વરસાદની સંભાવના રંગ આધારિત નકશાથી જાણી શકાશે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની અગાઉથી જ માહિતી મળશે. અગાઉથી માહિતી મળ્યા બાદ પણ એએમસી કેવું કામ કરશે તે એક સવાલ હજુ પણ છે. સીડેક નામની સરકારી કંપની જે પૂના બેઝ છે, ગયા વખતે પણ આપણે આ કંપનીને કામ આપ્યું હતું અને આપણને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હતા. સેટેલાઇટના માધ્યમથી એમણે એવા સોફ્ટવેર તૈયાર કર્યું છે કે જે તમારા વિસ્તારની એટલે કે કોઈ પણ વોર્ડની એનું હવામાન, એનું ટેમ્પરેચર, એની હ્યુમિડિટી એ બધાના આધારે એ પ્રિડિક્શન કરે છે કે વરસાદ કયા વિસ્તારમાં પડશે, કેટલા વાગે પડશે અને કેટલો પડશે. ગયા વખતે મેં કીધું એમ કે આપણને ખૂબ સારા અનુભવ રહ્યા હતા અને ખૂબ નજીવી કિંમતમાં કામ કરે છે. આ વખતે પણ એ કામને આપણે રિન્યૂ કર્યું છે. રોજ સવારે 9 વાગે એ કંપનીમાંથી બુલેટિન પડતું હોય છે. અમદાવાદના જે 48 વોર્ડ છે એ 48 વોર્ડમાંથી કયા વોર્ડમાં કેટલા વાગે વરસાદ પડશે અને કેટલો વરસાદ પડી શકે છે એનું પ્રિડિક્શન કરે છે. અને પાસ્ટના જે એક્સપિરિયન્સ છે, આપણે અમદાવાદમાં જ ગયા વખતે એમણે જે કામ કર્યું હતું, જેને કારણે આપણને એક સારા અનુભવ મળ્યા હતા કે એની જે આગાહી હોય છે એ થોડી સચોટ હોય છે.